ક્યારેક એના ભરોસે છૂટી ગયું કે તું કરે હાચું. ઘણા એટલી બધી બથાબડ કરે, એટલી બધી કરે, ઓલા ગધેડાની ઘોડે કામ કરતા હોય ખેતર. એવું નથી. કર્મ કરો પણ થોડો સમય સત્સંગમાં કાઢો. ખેતરની નીપજ તો વર્ષો વર્ષ આવશે, પણ આ કાયાવાથી હંસલો ઉડી ગયો પછી એ નીપજ લીધી કે નહીં, તમારા કર્મ તમને ખબર હશે કે ભગવાનનું નામ ભજન કેટલું કર્યું. ક્યાંય સત્સંગમાં બેઠા, સત્સંગમાં બેસો જ એક પુણ્ય છે. ઘણા એમ હોય કે સત્સંગમાં બેસવાથી કંઈ પુણ્ય નથી. સત્સંગમાં જે બેઠા એ તો બહુ મોટું પુણ્ય છે. કારણ કે સત્સંગમાં બેસવાથી તમારો અંદરના વિચારો શુદ્ધ થાય. તમે ગામના ચોરા ઉપર 1 કલાક બેઠા હોય, કોઈની નિંદા થતી હોય, તો 1 કલાક તમે ધ્યાન દઈને સત્સંગ બધા સાંભળો છો, તમારો વિચાર શુદ્ધતા ક્યાં ચોટી ગઈ છે? એક પરમાત્મા બાપુ જે બોલે શબ્દમાં ચોટી ગઈ. એટલે 1 કલાક તો તમારે એક પરમાત્મા જોડે સંકળાઈ નહીં. કોઈ બીજા ખરાબ વિચાર નહીં, ખરાબ કોઈના દોષ જોવા, તો એ પુણ્યનું કામ કેટલું મોટું થયું. બીજું કામ કોઈ એવો શબ્દ લાગી ગયો તો તમને કોકને કહેતા પહેલા તરત વિચાર આવી જાય કે ના, બાપુ સત્સંગ કરતા કોઈનો આત્મા ન દુભાવાય. આપણને જે ન ગમે બીજાની જોડે આપણે ન કરાય. આ જ મોટો ધર્મ છે. એ શબ્દ તરત યાદ આવી જશે. એટલે 5મી ભક્તિ અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ. 6ઠી કોઈના દોષ જોવા નહીં. જ્યારે તમે કોઈના દોષ જોવાનું બંધ કરશો ત્યારે તમારી સાચી ભક્તિ. 7મી ભક્તિ ધ્યાન અને સ્મરણ. ધ્યાન અને ધારણા જેના જીવનમાં છે, તમે જોઈ લો, બહુ ગુરુના બાળક બન્યા હશે ને ઘણી ખબર હશે. નાડી જ્ઞાન હું વારંવાર કહું છું. ડાબી છે ઈંગળા, જમણી છે પીંગળા, દોનો ચાલે તો સૂક્ષ્મ. આ નાડી જ્ઞાન બહુ જ અદ્ભુત છે, જબરજસ્ત છે. તમે ધારો એ કરીએ, જમણી નાડીથી શું થાય, ડાબી નાડીથી શું થાય, બહુ જ અદ્ભુત જ્ઞાન છે. ક્યારેક આવતા ગુરુવારે એનો સત્સંગ કરશું. આરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા, વસ્તુ તો દેહમાં બતાવો. બધું જ તમારી અંદર છે, ધારો એ કરી શકો. અમે અભિમાન નહીં કરતા, પણ એક સત્ય તમે જોઈ લીધું. જેને કંઈક થોડું મંથન કર્યું છે, થોડુંક, તો એને ખબર પડી જાય કે 13 મહિનામાં આટલું કામ કરવું અશક્ય છે. એ શક્ય કેમ બની જાય? એને જેને નાડી જ્ઞાન હોય એ જ કરીએ, બાકી પ્રયત્ન ના કરીએ. બાકી સપના જેવું લાગી જાય કે આટલો 13-14 મહિનામાં આટલો એક પ્રસંગ કરવો, વિકાસ કરવો, એ કંઈ ગુરુના આશીર્વાદ, પોતાનું ભજન, આ બધું હોય ને તારે થાય, બાકી શક્ય નથી. બોલો સદગુરુ દેવ.